વિચારો કે કોઈ વ્યક્તિનો સાદો કાંસકો અને ચહેરા પર લગાવવાનો પાવડર એ કોઈ અત્યંત ઘાતક હથિયાર હોય. ઓહો, ઘાતક હથિયાર. હા, અને ડ્રોઈંગ રૂમમાં મિત્રો સાથે રમાતી પત્તાની રમત એ કોઈ લોહિયાળ ઐતિહાસિક વિશ્વયુદ્ધ હોય. બાપરે, આ તો બહુ મોટો દાવો છે. બરાબર ને? સાંભળવામાં થોડું વિચિત્ર, અતિશયોક્તિભર્યું અને કદાચ એટલે સાવ ગાંડપણ જ લાગે છે ને? હા, બિલકુલ. કોઈ પણ સામાન્ય માણસને આવું જ લાગે. પરંતુ સાહિત્યની દુનિયામાં એક એવી અદ્ભુત શૈલી છે જ્યાં આવા જ વિરોધાભાસ જોવા મળે છે. મારું કહેવાનું એમ છે કે સામાન્ય રોજબરોજની ક્રિયાઓ જેને આપણે કોઈ જ મહત્વ નથી આપતા, તેને જો કોઈ પ્રાચીન, ભવ્ય મહાકાવ્યના ગંભીર અને રક્તરંજિત દ્રશ્યની જેમ વર્ણવવામાં આવે તો તે આખું ચિત્ર કેવું ઉપસે? આજના આપણા આ ડીપ ડાઇવમાં આપણે એ જ જોવાનું છે. આપણી પાસે જે વિગતવાર સ્ત્રોતો છે તેના આધારે આપણે અલેક્ઝાન્ડર પોપની સાહિત્યિક દુનિયામાં ઊંડાણપૂર્વકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હા, અને આ શૈલીને જ સાહિત્યની ભાષામાં મોક હિરોઇક શૈલી કહેવાય છે. અને તમે જે ચિત્રની વાત કરીને તે ચોક્કસપણે બહુ હાસ્યાસ્પદ લાગશે. એકદમ હાસ્યાસ્પદ. પણ વાસ્તવમાં આ જ વિસંગતતા લેખકની કળા છે. હું સમજાવું. જ્યારે કોઈ સાવ સામાન્ય, રોજિંદી અને નજીવી ક્રિયાને અત્યંત ગંભીર, નાટ્યાત્મક અને ભવ્ય શબ્દોમાં રજૂ કરવામાં આવે ને, ત્યારે તે માત્ર સપાટી પર હાસ્ય જ નથી ઉત્પન્ન કરતું. તેની પાછળ એક બહુ મોટો અને ઊંડો સામાજિક સંદેશ છુપાયેલો હોય છે. એટલે કે એક પ્રકારનો કટાક્ષ. બિલકુલ. આપણે જે રીતે આપણી આસપાસની દુનિયાને જોઈએ છીએ, આપણી જે પ્રાથમિકતાઓ નક્કી કરીએ છીએ, તેને આખી ઉલટાવી નાખવાની આ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. આ શૈલી દ્વારા વાચકને એ વિચારવા પર મજબૂર કરવામાં આવે છે કે ખબર છે ખરેખર મહત્વનું શું છે અને આપણે શેની પાછળ આપણો સમય વેડફી રહ્યા છીએ. સાચી વાત છે. અને આપણા સ્ત્રોતોમાં દર્શાવેલી ચર્ચા મુજબ આ કવિતાની શરૂઆત એક પત્તાની રમતથી થાય છે. અને મને લાગે છે કે ત્યાંથી જ આ કટાક્ષનો પાયો નંગાય છે. બરાબર? હા, એકદમ સાચું. આ મોક હિરોઇક શૈલીનું સૌથી ઉત્તમ અને સ્પષ્ટ ઉદાહરણ છે. સ્ત્રોતોમાં ખૂબ જ રસપ્રદ રીતે નોંધવામાં આવ્યું છે કે કવિતામાં આવતી આ પત્તાની રમત, જેને ઓમ્બ્રે કહેવાય છે. અચ્છા, ઓમ્બ્રે. હા, ઓમ્બ્રે. તેને કવિ પોપ કોઈ સામાન્ય મનોરંજન કે માત્ર સમય પસાર કરવાના સાધન તરીકે નથી જોતા. તેને ધ ઇલિયડ જેવા કોઈ પ્રાચીન ગ્રીક મહાકાવ્યના એક ભયાનક અને લોહિયાળ યુદ્ધ તરીકે વર્ણવવામાં આવી છે. શું વાત કરો છો? એક પત્તાની રમતને ઇલિયડ સાથે સરખાવી? હા, એટલે કે પત્તા રમવાના ટેબલને માત્ર લાકડાનું ફર્નિચર નથી ગણવામાં આવતું, પરંતુ તેને એક સપાટ મેદાન, લેવલ ફિલ્ડ કહેવામાં આવે છે, જે જાણે કોઈ લીલા ઘાસવાળું મોટું રણ મેદાન હોય. ઓહો. અને પત્તાઓ માત્ર કાગળના ટુકડા નથી, પણ યુદ્ધના મેદાનમાં લડતા લશ્કર છે. અરે વાહ. હા, જેમાં કાગળના રાજા અને રાણીઓ પોતાની સેનાનું નેતૃત્વ કરી રહ્યા છે. પણ અહીં મને એક બહુ જ સ્વાભાવિક પ્રશ્ન થાય છે. હા, પૂછો ને. શું કોઈ લેખક પત્તાની રમતની સરખામણી આટલા ભયાનક યુદ્ધ સાથે કરે તે થોડો વધારે પડતું કઠોર નથી? મારો કહેવાનો અર્થ એ છે કે માણસ પોતાના મનોરંજન માટે મિત્રો સાથે બેસીને રમત રમે, તો તેમાં આટલી મોટી અતિશયોક્તિ કરવાની શી જરૂર? આ તો જાણે એટલે ઘરમાં રમાતી સાપસીડી કે લૂડોની રમતને આપણે વર્લ્ડ વોર ગણાવી દઈએ. બરાબર છે. શું આ માત્ર વાચકનું ધ્યાન ખેંચવા માટે કરાયેલી એક યુક્તિ છે? ના ના, આ પ્રશ્ન તમારો ખૂબ જ વ્યાજબી છે, પરંતુ તેની પાછળનું કારણ સમજવું બહુ જરૂરી છે. આ અતિશયોક્તિ માત્ર ધ્યાન ખેંચવા માટે નથી, તે એક ખૂબ જ સચોટ સામાજિક ટિપ્પણી છે. અચ્છા. કેવી રીતે? તમે જુઓ, વાસ્તવિક મહાકાવ્યોમાં જ્યારે બે વિશાળ સેનાઓ સામસામે ટકરાય છે, ત્યારે કોઈ આખો દેશ, કોઈ મોટું સામ્રાજ્ય અથવા કોઈ મહાન આદર્શ દાવ પર લાગેલો હોય છે. ત્યાં શૌર્ય અને બલિદાનની વાત હોય છે. હા, એ તો છે. પરંતુ પોપના સમયના આ ઉચ્ચ સમાજમાં દાવ પર શું લાગેલું છે? માત્ર એક પત્તાની રમતની જીત કે હાર. ઓહો, એટલે કે તેમના જીવનમાં કોઈ વાસ્તવિક સંઘર્ષ બચ્યો જ નથી. એકદમ સાચું પકડ્યું તમે. લેખક અહીં એવું બતાવવા માંગે છે કે આ સમાજના લોકો માટે બસ આ રમત જ તેમનું વિશ્વ યુદ્ધ છે. તેઓ પોતાનો આખો દિવસ, પોતાની આખી બુદ્ધિ અને ઊર્જા આવી નજીવી બાબતોમાં જ વેડફી નાખે છે.
જ્યારે તેઓ પત્તાના ટેબલ પર એક દાવ હારે છે ને ત્યારે તેમની પ્રતિક્રિયા એવી હોય છે જાણે તેમણે પોતાનો કોઈ મોટો પ્રદેશ કે સામ્રાજ્ય ગુમાવી દીધો હોય. એટલે કે વાતનો વતેસર કરી નાખે છે. હા, નાની બાબતોને આટલી ગંભીરતાથી લેવાની સમાજની આ વૃત્તિ પર કવિએ ખૂબ જ બૌદ્ધિક રીતે પ્રહાર કર્યો છે. તેઓ સીધી રીતે એમ નથી કહેતા કે તમે લોકો મૂર્ખ છો. હા, સીધી રીતે અપમાન નથી કરતા. ના, પણ તેઓ આ રમતને મહાકાવ્યના શબ્દોથી શણગારીને વાચકો સમક્ષ એવો અરીસો ધરે છે જેમાં સમાજનું છીછરાપણું આપોઆપ ખુલ્લું પડી જાય છે. આ ખરેખર એક અદ્ભુત દૃષ્ટિકોણ છે. જો આ રીતે વિચારીએ તો આખી પરિસ્થિતિનો અર્થ જ બદલાઈ જાય છે. હવે જો આ ખરેખર એક યુદ્ધ જ છે અને તેઓ તેને આટલી ગંભીરતાથી લઈ રહ્યા છે તો મહાકાવ્યોના નિયમો મુજબ આગળ શું થવું જોઈએ? એટલે તમે કયા નિયમની વાત કરો છો? એટલે આપણે ગ્રીક કે રોમન પૌરાણિક કથાઓમાં વાંચ્યું છે ને કે જ્યારે પણ યુદ્ધ થાય અને કોઈ મોટો રાજા કે નાયક મુસીબતમાં મુકાય, હા, બરાબર, ત્યારે આકાશમાંથી કોઈ શક્તિશાળી દેવી દેવતાઓ ઉતરી આવે છે. એપોલો કે એથેના જેવા દેવતાઓ રણ મેદાનમાં આવીને પોતાના પ્રિય યોદ્ધાનું રક્ષણ કરે છે. તો શું આ કવિતાના રણ મેદાનમાં પણ આવા કોઈ શક્તિશાળી દેવતાઓ આવે છે ખરા? આ જ તો કવિતાનો બીજો સૌથી મોટો અને રસપ્રદ વળાંક છે. સ્ત્રોતોમાં થયેલી ચર્ચા મુજબ કવિતાનો અસલી જાદુ તેના આ અલૌકિક તત્વોમાં જ રહેલો છે. અચ્છા. વાસ્તવિક મહાકાવ્યોમાં શક્તિશાળી દેવતાઓ, રાજાઓ અને મોટા સામ્રાજ્યોને બચાવવા માટે યુદ્ધના મેદાનમાં ઉતરે છે. પરંતુ પોપની આ કવિતામાં શક્તિશાળી અને ભયાનક દેવતાઓની જગ્યાએ નાના અદ્રશ્ય શિલ્પ્સનો ઉપયોગ થયો છે. શિલ્પ્સ? આ શિલ્પ્સ એટલે હવાની આત્માઓ કે કોઈ નાના જાદુઈ જીવો, બરાબર? હા, બિલકુલ. આ શિલ્પ્સ અત્યંત નાના, હવામાં ઉડતા અને પારદર્શક પાંખોવાળા આત્માઓ છે. ઓકે. અને સૌથી નોંધપાત્ર વાત એ છે કે આ દેવતાઓ કોઈ મોટા રાષ્ટ્રનું કે કોઈ મહાન યોદ્ધાના પ્રાણનું રક્ષણ નથી કરતા. તો પછી તેમનું કામ શું છે? તેમનું એકમાત્ર ટેન્શન અને તેમની સૌથી મોટી જવાબદારી કવિતાની મુખ્ય નાયિકા બેલિન્ડા. હા, બેલિન્ડા. બસ, તો એ બેલિન્ડાના વાળ અને તેના મેકઅપને બચાવવાનું કામ આ શિલ્પ્સ કરે છે. અરે બાપરે, આ તો અત્યંત હાસ્યાસ્પદ પરિસ્થિતિ થઈ ગઈ. કોઈ યુવતીનું આઈલાઇનર ખરાબ ના થાય, તેના પાવડર પર ડાઘ ના પડે કે પવનથી તેના વાળની કોઈ લટ વિખેરાઈ ન જાય, તે જોવા માટે કોઈ સ્પેશિયલ અદ્રશ્ય રક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. હા, એ જ તો. પણ શું આ થોડું વિચિત્ર નથી લાગતું? દેવતાઓનું કામ શું માત્ર મેકઅપ સાચવવાનું અને ફેશનનું ધ્યાન રાખવાનું રહી ગયું છે? આ જ બાબત મોક હિરોઇક શૈલીની ચરમસીમા દર્શાવે છે. જ્યારે કવિ શક્તિશાળી દેવતાઓને હટાવીને તેમની જગ્યાએ આવા નાના શિલ્પ્સને મૂકે છે ને, ત્યારે તે સીધો ઇશારો કરે છે કે આ પાત્રો માટે તેમનો બાહ્ય દેખાવ જ તેમનો સૌથી મોટો ધર્મ હતો. અચ્છા, એટલે દેખાવ જ સર્વસ્વ. હા, પ્રાચીન કાળમાં દેવતાઓ નૈતિકતા, સત્ય અને શૌર્યના રક્ષક હતા. પરંતુ પોપના સમયના આ સમાજમાં કોઈની નૈતિકતા કે આંતરિક ગુણોનું કોઈ જ મૂલ્ય નહોતું. જે સમાજમાં કપડા પર ડાઘ પડવો કે વાળની લટ વિખેરાઈ જવી એ કોઈ રાષ્ટ્રીય આફત સમાન મનાતી હોય. સાચી વાત છે. તો ત્યાં દેવતાઓ પણ એવા જ હોવાના ને? કવિ અહીં એવું પ્રસ્થાપિત કરે છે કે આ લોકોનું બ્રહ્માંડ માત્ર તેમના ડ્રોઈંગ રૂમ સુધી સીમિત છે અને તેમના કપડાં જ તેમની સૌથી મોટી સંપત્તિ છે. આ એક બહુ જ ઊંડું વિશ્લેષણ છે. સમાજના મૂલ્યોનું કેવું પતન થયું છે તે આ શિલ્પ્સના ઉદાહરણથી સ્પષ્ટ સમજાય છે. હવે આપણે જોયું કે દેવતાઓનું રક્ષણ તો મળી ગયું. હા, પરંતુ યુદ્ધના મેદાનમાં લડવા જતા પહેલા મહાકાવ્યના નાયકે શસ્ત્રો તો ધારણ કરવા જ પડશે ને? બિલકુલ. આર્મિંગ ઓફ ધ હીરો એ કોઈ પણ મહાકાવ્યની એક પ્રચલિત અને મહત્વપૂર્ણ પરંપરા છે. સામાન્ય રીતે યોદ્ધા ભારે લોખંડનું બખ્તર પહેરે, ઢાલ હાથમાં લે અને તલવાર કમર પર બાંધે. તો આ કવિતામાં જ્યાં પત્તાનું યુદ્ધ રમાઈ રહ્યું છે ત્યાં યોદ્ધા કઈ રીતે તૈયાર થાય છે? અહીં આપણને ફરીથી એક અદ્ભુત વિરોધાભાસ જોવા મળે છે. કેવો? આપણા સ્ત્રોતોમાં સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું છે કે આ કવિતામાં કોઈ શૂરવીર પુરુષ યોદ્ધા નથી. અહીં હીરો તરીકે એક ફેશનેબલ સોશિયલાઇટ એટલે કે ઉચ્ચ સમાજની યુવતી બેલિન્ડા છે. ઓકે, બેલિન્ડા જ હીરો છે? હા, અને તે કોઈ લશ્કરી તંબુમાં લોખંડી બખ્ખર નથી પહેરી રહી. તે પોતાના ડ્રેસિંગ ટેબલ પાસે અરીસાની સામે બેઠી છે. અચ્છા. તેના કાંસકા, માથામાં નાખવાની પિન, પાવડર અને પરફ્યુમ તેના બખ્ખર સમાન છે. પણ
કોઈ વ્યક્તિ સવારે ઉઠીને તૈયાર થાય તો તેમાં ખોટું શું છે? હા, ખોટું તો કંઈ નથી. આપણે બધા જ સવારે અરીસા સામે ઊભા રહીને વાળ ઓળીએ છીએ કે તૈયાર થઈએ છીએ. શું માત્ર તૈયાર થવાની આ સામાન્ય પ્રક્રિયાને કોઈ મોટો મુદ્દો બનાવી દેવો એ લેખકની અતિશયોક્તિ નથી? હું સમજુ છું તમારો પ્રશ્ન. તૈયાર થવું એ ગુનો નથી, પરંતુ તે પ્રક્રિયાને જે રીતે રજૂ કરવામાં આવી છે ને તેમાં જ કટાક્ષ છે. કેવી રીતે રજૂ કરી છે? ઓહ, આ ડ્રેસિંગ ટેબલને માત્ર એક ફર્નિચર તરીકે નથી દર્શાવતા, પણ તેને એક વેદી એટલે કે પૂજા સ્થાન સમાન ગણાવે છે. ઓહો, પૂજા સ્થાન. હા, બેલિન્ડા જ્યારે અરીસામાં પોતાનો ચહેરો જુએ છે ત્યારે તે જાણે કોઈ દેવીની પૂજા કરી રહી હોય તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. આ ઉપરાંત પોપ તેના ઘરેણાં અને સૌંદર્ય પ્રસાધનોને દુનિયાની લૂંટ એટલે કે સ્પોઇલ્સ ઓફ ધ વર્લ્ડ તરીકે વર્ણવે છે. દુનિયાની લૂંટ આ શબ્દ પ્રયોગ બહુ રસપ્રદ છે. એટલે કે કદાચ હાથીદાંતના કાંસકા, અરેબિયાના અત્યંત મોંઘા પરફ્યુમ, ભારત કે આફ્રિકાના હીરા, બિલકુલ. આખી દુનિયામાંથી કિંમતી વસ્તુઓ ભેગી કરવામાં આવી છે માત્ર એટલા માટે કે એક યુવતીને સામાજિક મેળાવડા માટે તૈયાર કરી શકાય. બરાબર પકડ્યું તમે. મહાકાવ્યમાં જ્યારે યોદ્ધા તૈયાર થાય છે ત્યારે તે પોતાના દેશ, ધર્મ કે આદર્શને રક્ષણ માટે તૈયાર થતો હોય છે. હા, અને તે પ્રક્રિયા અત્યંત પવિત્ર મનાય છે. સાચી વાત. પરંતુ અહીં બેલિન્ડા શેના માટે તૈયાર થઈ રહી છે? માત્ર પાર્ટીમાં જવા માટે અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે. દુનિયાના સાચા વ્યાપાર અને સંસાધનોનો ઉપયોગ માત્ર આ લોકોના ભૌતિકવાદી શોખ પૂરા કરવા માટે થઈ રહ્યો છે. એટલે બધી મહેનત માત્ર દેખાવ માટે. હા, અહીં શસ્ત્રો લોખંડના નથી પણ સૌંદર્ય પ્રસાધનોના છે. કારણ કે આ સમાજમાં સાચી લડાઈ તલવારથી નહીં પણ સુંદરતા, આકર્ષણ અને સામાજિક પ્રતિષ્ઠાથી લડવામાં આવતી હતી. લેખક આ દૃશ્ય દ્વારા દર્શાવે છે કે આ સમાજ માટે બાહ્ય દેખાવ એ જ સૌથી મોટો ધર્મ બની ગયો છે. આ સાંભળીને ખરેખર વિચાર આવે કે માણસની પ્રાથમિકતાઓ કેટલી હદે બદલાઈ શકે છે. બિલકુલ. હવે યોદ્ધા તૈયાર થઈ ગયો અને પત્તાના ટેબલ પર યુદ્ધ પણ લડાઈ ગયું. હવે પ્રચલિત પૌરાણિક કથાઓની પરંપરા મુજબ આગળ શું થવું જોઈએ? એક ભયાનક યાત્રા, બરાબર ને? હા, ધ જર્ની ટુ ધી અંડરવર્લ્ડ. હા, મહાન કથાઓમાં નાયકો ગહન જવાબો શોધવા, કોઈ સત્યની શોધમાં કે ભવિષ્યના રહસ્યો જાણવા માટે છેક પાતાળલોક એટલે કે અંડરવર્લ્ડમાં જાય છે. શું આ કાલ્પનિક અને હાસ્યાસ્પદ દુનિયામાં પણ કોઈ આવો પાતાળલોક અસ્તિત્વ ધરાવે છે ખરો? હા ને? અને આ યાત્રા આપણી આ ચર્ચાનો સૌથી રમૂજી ભાગ છે. સ્ત્રોતોમાં અંડરવર્લ્ડની આ યાત્રા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અચ્છા, તો ત્યાં શું થાય છે? વાસ્તવિક મહાકાવ્યોમાં જ્યારે નાયક નર્કમાં જાય છે ત્યારે તે યાત્રા અત્યંત પીડાદાયક, જોખમી અને અંધકારમય હોય છે. પરંતુ આ મોક હિરોઇક કવિતામાં અમ્બ્રિયેન નામનું એક પાત્ર પાતાળમાં જાય છે જેને કવિ કેવ ઓફ સ્પ્લીન કહે છે. સ્પ્લીન એટલે તો ગુસ્સો, ચીડચીડાપણું કે ખરાબ મૂડ, બરાબર ને? હા, એ જ. તો આ કોઈ ભયાનક નર્ક નથી જ્યાં પાપીઓને સજા મળતી હોય કે ચારેય બાજુ આગ ભભૂકતી હોય? ના રે ના, બિલકુલ નહીં. આ કેવ ઓફ સ્પ્લીન કોઈ ભયાનક કે ડરાવણી જગ્યા નથી. આ એક એવી જગ્યા છે જ્યાં લોકો માત્ર ચીડાયેલા હોય છે, ખરાબ મૂડમાં હોય છે, કંટાળેલા હોય છે અને તેમને માત્ર કાલ્પનિક માથાનો દુખાવો હોય છે. શું વાત છે! કાલ્પનિક માથાનો દુખાવો. હા, આ એક એવો નર્ક છે જે માત્ર અમીર અને નવરા લોકો માટે જ બનેલો છે, જેમના જીવનમાં કોઈ વાસ્તવિક દુઃખ કે મુશ્કેલી નથી. તેથી તેઓ નાની નાની બાબતોમાં દુઃખી થવાનો ઢોળ કરે છે. અરે, આ તો અત્યંત બિનજરૂરી નાટક લાગે છે. બરાબર. કોઈને સામાન્ય માથું દુખતું હોય કે મૂડ ખરાબ હોય અને તે દવા લેવા માટે છેક હિમાલય પર્વત ચડવા જાય, આ તો તેના જેવી વાત થઈ. હા, એકદમ પરફેક્ટ ઉદાહરણ. અથવા તો એમ કહો કે ઘરમાં કોઈ નાની ચાવી ખોવાઈ ગઈ હોય અને તેને શોધવા માટે દરિયાના તળિયે ડીપ સી ડાઇવિંગ કરવા જતું રહે. આટલા નાના ને તુચ્છ કારણ માટે આટલી મોટી યાત્રાનું વર્ણન કરવું એ શું દર્શાવે છે? આ જ બાબત યાત્રાના ઉદ્દેશ્યને હાસ્યાસ્પદ બનાવે છે. તમે જુઓ, યાત્રાનું સ્વરૂપ ખૂબ મોટું, ભયાનક અને નાટ્યાત્મક બતાવવામાં આવ્યું છે, પરંતુ તેનું કારણ સાવ નાનું છે, માત્ર એક ખરાબ મૂડ. મહાકાવ્યની યાત્રા આત્માના ઉદ્ધાર માટે કે કોઈ મહાન જ્ઞાનની પ્રાપ્તિ માટે હોય છે, જ્યારે અહીંની યાત્રા માત્ર એક ફેશનેબલ સ્ત્રીના બગડેલા મૂડને દર્શાવવા માટે છે. બરાબર. આ દર્શાવે છે કે તે સમાજના લોકોની માનસિક સહનશક્તિ કેટલી ઓછી હતી.
તેમના માટે પોતાનો ખરાબ મૂડ કે કોઈ નાની અગવડતા પણ દુનિયાના અંત સમાન હતી. આ બધી જ દલીલો એક ચોક્કસ ચિત્ર ઊભું કરે છે. પછી તે પત્તાની રમતનું રણમેદાન હોય, ડ્રેસિંગ ટેબલ પર સજાવાતા બખ્તર હોય, હવામાં ઉડતા સિલ્ફ્સ હોય કે પછી મૂળ સુધારવા માટે પાતાળલોકની યાત્રા હોય. હા, પણ અહીં એક મોટો વિચાર માંગી લેતો પ્રશ્ન એ છે કે શું આ બધું લખીને એલેક્ઝાન્ડર પોપ, હોમર કે વર્જિલ જેવા મહાન ઐતિહાસિક કવિઓની મજાક ઉડાવી રહ્યા છે? એવો વિચાર આવવો બહુ સ્વાભાવિક છે. હા, કારણ કે શું તેઓ મહાકાવ્યના બંધારણને નુકસાન પહોંચાડી રહ્યા છે? આ પ્રશ્ન આ આખી ચર્ચાનો સૌથી મહત્વનો પડાવ છે, ખરા અર્થમાં માસ્ટર સ્ટ્રોક. હા. સ્ત્રોતોમાં આપેલી બંને દલીલોના અંતે એક સમાન તારણ નીકળે છે કે પોપ ખરેખર મહાકાવ્યોની મજાક નથી ઉડાવતા. અચ્છા. ના, બિલકુલ નહીં. મહાકાવ્યો પ્રત્યે તો તેમને અત્યંત આદર છે. આ સમજવું બહુ જ અગત્યનું છે. એટલે કે લેખક ઐતિહાસિક સાહિત્યની નિંદા નથી કરી રહ્યા. ના, તેઓ તો મહાકાવ્યની ભવ્ય ભાષા, તેના ગંભીર સ્વરૂપ અને તેની શૈલીનો માત્ર એક સાધન, એક હથિયાર તરીકે ઉપયોગ કરે છે. તો પછી તેમનો ટાર્ગેટ કોણ છે? તેમનો અસલી ટાર્ગેટ અને અસલી શિકાર તો તે સમયનો પોકળ અને ભૌતિકવાદી સમાજ છે. તેઓ આ ભવ્ય ભાષાનો ઉપયોગ કરીને તત્કાલીન સમાજના લોકોની, તેમના છીછરાપણાની અને તેમની ખોટી પ્રાથમિકતાઓની કડક મજાક ઉડાવે છે. આને સમજવા માટે સ્ત્રોતમાં આપેલો એક અદ્ભુત સંદર્ભ યાદ આવે છે મને. કયો? તેમાં નોંધ્યું છે કે પોપ એક નાની માખી જેવી સમસ્યાને મારવા માટે શબ્દોની તોપનો ઉપયોગ કરે છે. આ વાક્ય કેટલું શક્તિશાળી છે! હા, બહુ જ. સામાન્ય રીતે માખીને મારવા માટે કોઈ તોપ ફોડે ખરું? એ જ તો લેખકનો મુખ્ય કટાક્ષ છે. જ્યારે કવિતામાં એક સામાન્ય કાતરને, જેનાથી વાળ કાપવામાં આવે છે, તેને એક બેધારી તલવાર એટલે કે ટુ એજ્ડ વેપન કહેવામાં આવે છે, ત્યારે વાચક સમજી જાય છે કે આ સમાજમાં પ્રાથમિકતાઓ કેટલી હદે ખોરવાયેલી છે. હા, એકદમ સાચું. આ લોકો માટે વાળની એક લટ કપાવાની ઘટના પણ કોઈનું ખૂન થવા જેટલી કે કોઈ રાજ્યના પતન જેટલી ગંભીર છે. અને આપણે જો આખી કવિતાનો કેન્દ્રબિંદુ જોઈએ તો તેમાં કોઈ ઐતિહાસિક યોદ્ધા કે દેશભક્ત હીરો જોવા મળતો નથી. ના, કોઈ જ નહીં. અહીં મુખ્ય પાત્ર એટલે કે જેના પર આખું મહાકાવ્ય લખાયું છે તે બેલિન્ડા નામની એક ફેશનેબલ સોશિયલાઇટ છે. જેના જીવનની સૌથી મોટી દુર્ઘટના માત્ર એટલી જ છે કે કોઈએ તેની મરજી વિરુદ્ધ તેના વાળની લટ કાપી લીધી છે. અને આ જ બાબતને સાહિત્ય જગતમાં મોપ હિરોઇક શૈલીની ચરમસીમા ગણવામાં આવે છે. કવિએ નાની બાબતોને જાણી જોઈને વિશાળ અને ભવ્ય બતાવી છે. બરાબર છે. લેખક સમાજ પર સીધો ગુસ્સો કરવાને બદલે તેમને એક એવો અરીસો બતાવે છે જેની ફ્રેમ બહુ જ સુંદર અને ઐતિહાસિક છે, પરંતુ તેમાં દેખાતું પ્રતિબિંબ અત્યંત કદરૂપું અને મૂર્ખામી ભર્યું છે. વાહ, શું વાત છે! હા, જ્યારે વાચક જુએ છે કે આટલી ભવ્ય ભાષાનો ઉપયોગ માત્ર વાળની લટ અને પત્તાની રમત માટે થઈ રહ્યો છે, ત્યારે સમાજની વાસ્તવિકતા અને તેમની પ્રાથમિકતાઓનો અભાવ આપોઆપ ખુલ્લા પડી જાય છે. લોકો વાસ્તવિક અને ગંભીર મુદ્દાઓ છોડીને માત્ર દેખાવ, પાર્ટીઓ અને ખોટા સામાજિક દરજ્જાઓ પાછળ પોતાનું જીવન વેડફી રહ્યા હતા. ખરેખર આ એક અદ્ભુત સાહિત્યિક પ્રવાસ રહ્યો. સ્ત્રોતોના વિશ્લેષણ પરથી એ સ્પષ્ટ થાય છે કે કેવી રીતે એલેક્ઝાન્ડર પોપે પત્તાની રમત, વાળની લટ, મેકઅપ અને માથાના દુખાવા જેવી સાવ નજીવી બાબતોને ઇતિહાસના મોટા યુદ્ધો જેટલું જ મહત્વ આપીને એક અદ્ભુત કાલ્પનિક દુનિયા ઊભી કરી છે. બિલકુલ. આ દુનિયા આપણને હસાવે તો છે જ, પણ સાથે સાથે એક ઊંડો સામાજિક સંદેશ પણ આપે છે. સાચી વાત. પરંતુ જતા જતા આ ઐતિહાસિક ચર્ચામાંથી એક બહુ જ મોટો અને વર્તમાન સાથે જોડાયેલો પ્રશ્ન ઉદ્ભવે છે. બરાબર. કારણ કે સાહિત્યનો સાચો અર્થ ત્યારે જ સાર્થક થાય જ્યારે આપણે તેને આજના સમય સાથે જોડી શકીએ. બિલકુલ. આજે આપણે 18મી સદીના તે સમાજ પર હસી રહ્યા છીએ. આપણે તેમના મેકઅપ, તેમના પત્તાની રમતો અને તેમના સિલ્સની મજાક ઉડાવી રહ્યા છીએ. પરંતુ જરા નિષ્પક્ષતાથી વિચારીએ તો શું આપણા આજના આધુનિક સમાજમાં આપણે કંઈ અલગ કરી રહ્યા છીએ? એ વિચારવા જેવું છે. શું આજે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર થતી નાની નાની બોલાચાલી, કોઈના ફોટા પર આવેલી નકારાત્મક કમેન્ટ્સ કે માત્ર ઓનલાઈન દેખાવની બાબતોને
કોઈ મોટા મહાકાવ્યના યુદ્ધ જેટલું જ મહત્વ નથી આપવામાં આવતું? હા સાચી વાત છે. નાની વાતનો વતેસર થઈ જાય છે. જ્યારે વર્ચ્યુઅલ દુનિયામાં કોઈ સામાન્ય મતભેદ થાય છે ત્યારે તેને રાષ્ટ્રીય કટોકટી જેવું રૂપ આપી દેવામાં આવે છે. જરા વિચારજો, આપણે આપણા પોતાના આધુનિક જીવનમાં કઈ નાની માખીને મારવા માટે આપણા અમૂલ્ય સમય અને ગુસ્સાની તોપનો ઉપયોગ કરી રહ્યા છે? બહુ જ સચોટ સવાલ છે આ. અને કદાચ જો આજે કોઈ કવિ આપણું વર્ણન કરે તો શું તે આપણા સવારના સેલ્ફી લેવાના રૂટીનને પણ કોઈ મહાકાવ્યના બખ્તર પહેરવા જેવું નહીં દર્શાવે? હા 100%. આ એક એવો વિચાર છે જે આપણને આપણા પોતાના જીવનની પ્રાથમિકતાઓ ચકાસવા મજબૂર કરી દે છે. શ્રોતાઓને પણ આ વિચારવા જેવું છે. આજના ડીપ ડાઇવમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય અને નવી રસપ્રદ ચર્ચા સાથે. ત્યાં સુધી વિચારતા રહો.